हेलो फ्रेंड्स અમે સેન્સ બરાય હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. અને અમે આવ્યા છીએ સેન્ચબરીમાં. જોઈ શકો છો અમે જઈએ છીએ અંદર. આજે અમે બધા આવ્યા છીએ. અજય મંદિરે ગયો તો ચાલો અમે જઈએ છીએ હવે અંદર. ટોલી વિનાના પાઉન્ડ નથી કોઈ પાસે, ટોલી લીધી નહીં. હવે અમને એમ જાય છે, અમે આવી ગયા છે અંદર. જોઈ શકો છો. તો ચાલો અમે આવી ગયા છીએ અંદર. ને આ બધા ગરમ ગરમ કપડાં છે લેડીઝ માટે. મસ્ત મજાના સરસ મજાના કપડાં આવી ગયા છે વિન્ટરના ઠંડી માટે. હવે અમે આમ જઈએ. ચોકલેટ પણ આવી ગઈશ. લપ કાઢવીને તો 5 પાઉન્ડની છે. ડેકોરેશન કેટલું સરસ કર્યું છે ક્રિસમસનું. આમાં છે ને કેક આવે, કેક જેવું આવે છે. આમાં બિસ્કિટ છે, એક 6 પાઉન્ડનો ડબ્બો. આ જો આ કેટલો મોટો છે. હવે કાઢતો બારો હવે પકડતા જરાક તો ફોટો પાડું. આ તો છે કેટલો મોટો ડબ્બો છે. હું શું કરાવ? કેટલો મસ્ત ડબ્બો આવી જાય, લોટનો ભરાઈ જાય. કેક જેવું લાગે છે. કેક જેવું છે. અહીંયા જડ્યું 6 પાઉન્ડનું છે. એ ખબર નથી, ક્લબ કાઢેલું ને તો 6 પાઉન્ડનું આવે. આ બધીમાં પણ એવું છે, એવી રીતના છે. આ છે ને આપણે બનાવ્યું તો એના જેવું છે. આમાં છે કેક. કેક બહુ બધી છે. કેકવાળા બિસ્કિટ છે. પછી આ બિસ્કિટ છે. અહીંયા છે ને ઓફરમાં ગાજર મીઠા છું. તમને આગળ બતાવું ક્રિસમસની ઓફર. 15 પેનીના 69 પીમાંથી 15 પેનીના ગાજર છે. કિલ્લાની બેગ હે ગાજર. પછી બીજું કંઈક છે. પછી ઓલી બાજુ પણ છે કેબીજ. આ લે લે એ તો આ લેવું તારે ડબ્બો ચોકલેટનો. પછી આ છે આ નાના ડબ્બા છે ને 5 પાઉન્ડનો છે. 7.5 પાઉન્ડમાંથી નાના. નવું બધી હમણાં સામ મસ્ત મજા પેકેટમાં આવ્યું છે. મસ્ત ક્રીમ છે લાગે, ખબર નહીં. આ બધી અલગ આવજો. અલગ અલગ બધી મસ્ત છે. તે ચોકલેટ અને ડબ્બા બહુ બધા આવી ગયા. ચોકલેટ જોઈ શકો છો. ચોકલેટ, ક્રિસમસનો જમ્પર, કેટલી બધી ચોકલેટ છે. જો હવે એક ચોકલેટનો ડબ્બો પણ લે. અહીંયા છે તરબૂચ, સીપડા. આવું છે સીપડા છે ને અલગ જાત. આ કટલેટી મેલન છે. મેલન 2 પાઉન્ડનું મેલન છે. આ ચોકલેટનો ભાવ કેટલો છે બતાવું તમને. 13 પાઉન્ડની છે. ક્લબ કાઢું ને તો 10 પાઉન્ડ. આવી રીતના ચોકલેટ અંદર હોય. બીજામાં કંઈ જ નથી, પણ ભાવ કેટલો બધો છે. જો આ બધી કઢાઈ છે, રોટીઓની બધી છે. આ બાજુ જો તપેલાને કેટલું મસ્ત છે. સરસ મજાની. થોડુંક મોંઘું આવે પણ સારું આવે. અહીંયા આ ડબ્બા છે ને 8.5 પાઉન્ડના 3 ડબ્બા આવે અંદર. આવી રીતના 8.5 પાઉન્ડનો આવે. પછી આ બાજુ પણ છે આવી રીતના. જોઈ શકો છો. મસ્ત છે બધું સરસ. કપની વચ્ચે આ છે જગ. પાણીનો જગ કાચનો છે. પડે તો તૂટી જાય. એનું નિશાન છે. કેટલી બધી ઓફર છે સેન્સબરીમાં. લેવું હોય તો આવી જજો બધા. ચાલો ફ્રેન્ડ્સ, તમને એક નવી ચોકલેટ બતાવું. કેટલી એક્સપેન્સિવ છે. ચકેડી છે આમાં જો. ને આ બાજુ ચોકલેટ પકડતા કેટલી મસ્ત ચોકલેટ છે. ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને બીજા શોપમાં આવી ગયા છે. મિસ્ટર પાઉન્ડમાં બધું છે ને પાઉન્ડનું મળે છે. ક્રીમ ને એક દિવસ આવ્યા હતા પણ વિડીયો લીધો નહોતો. ફરીથી એકવાર આવ્યા. બધા કોલગેટ પાઉન્ડના. ઓરિયો અને પહેલાં સીધું જોવાય. આ બધું ખાવાનું છે. બિસ્કીટું પાઉન્ડના પેકેટ જોઈ શકો છો. બધું પાઉન્ડમાં મળે છે. ધાણી છે ને પાઉન્ડના 3 પેકેટ આવે છે. પોપકોર્ન. પછી આ 80 પેનીનું છે. આ બધું જ્યુસ 1 પાઉન્ડ ઈચ. બધું સસ્તું છે આમાં. એલિંગ રોડમાં હમણાં નવી શોપ ખુલી છે, તો આવી જજો બધા લેવા માટે. પાર્લે બિસ્કિટ કેટલા છે? ભાઈ આ બિસ્કિટ કેટલાના છે? એટલે બધી અલગ અલગ ફ્રૂટ છે. જો મિક્સમાં છે પાઉન્ડનું.
ના પાડે છે લેવાનું. આ છે ચેરીનું ટ્રાય કરું. આ લીંબુનું છે. પછી આ બધું 1 પાઉના દીવા, અગરબત્તી છે, છત્રી, પછી આ બધા ગેસનો ને બધું લાઇટર ને બધું છે. ગાડી છે તારી પાસે તો લઈ લે. બ્રશ છે. આ લેવીશ ફેવિક્વિક? હા ફેવિક્વિક. આ પણ પાઉન્ડની છે. સ્ક્રૂ ડ્રાઈવર આવી રીતના છે બધું. દોરી છે, પટ્ટી છે. આ છે ને સોટાડવાના છે બહારની પાછળ, ચીપકી જાય એના હાથે. જો હા ઘસવાનું તો સારું છે. આ બધી છે અલગ અલગ પટ્ટીની બધી છે. તમે ઓલું પટ્ટી કહેતા હતી આ છે સ્વિચ પેન છોકરા માટે છે. આ એક બોલપેન મૂકવા ઓલું હાવ નીકળી જઈશ ને આમાં મૂકી દેજો બધું બોલપેન. બુક લેવાની ચાલો બુક લઈ લીધી. સ્વાધ્યાય બુક છોકરા આવે. તમારું લખવાનું છે એમાં પેન્સિલ કેસ બધું પાઉન્ડનું છે. કવર આ છે, કપ છે બધા જોઈ શકો છો. બધી સ્પૂન ને બધી છે. આ રસ પ્લાસ્ટિકની સ્પૂન છે, ગળણી છે, ચાની આવી રીતના છે બધું મસ્ત મજાનું. બકરું ચલું છે નાની છોકરીઓ માટે. બોડિયા કેટલા સરસ લાગે છે. જો સરસ મજાના છે, અલગ અલગ છે બધા જોઈ શકો છો. ચાલો લિવિંગ રૂમનો નજારો જોઈ શકો છો. આ છે શોપ. તમારે આવું હોય તો આમાં આવવાનું. કરે છે ને બધું ઓફરમાં આપે છે ફ્રીમાં. કેટલી બધી લાઈન છે જોઈ શકો છો માણસોની લેવાવાળા. તમારે લેવું હોય તો નીતા કિશન કેરીની બાજુમાં મળે છે દર શનિવારે. ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે અને હવે થોડુંક એવું શોપિંગ કરી લઈ શકો છો. આ બધું લાવ્યાસ, લોટ લાવ્યાસ, આશીર્વાદ ને આપણે છે ને આજે બનાવવાનો છે વેજ ચોપ. એના માટે આપણે બીટરૂટ ને કે ગાજર લઈ લીધા છે. આજે મેં વેજીટેબલ ચોપ બનાવવાની છે. બિસ્કિટ લાવ્યા છે. એ આખું એક કાઢી જ દઉં. આમાં કેક વાળું વધારે હોય. બધીનો ભાગ પડીને આપે જ ન કરે છે ને એ બધા ખાઈ જાય તો બધા ભરાઈ જાય. કેવું લાગે છે તને? એવું શરદી બધાને એક જ મળીએ? તને તો 2 લેવો પડીએ રે. એક આ નવું લેવા પહેલી વખત. આમાં આવી વેફર પણ આવે સીલીવાળી, સીલી લેમન. આ ખોલીને આપણે ટ્રાય કરીએ. હે તો આ ખોલ તો કેવું લાગે છે? ચાલો હે ખોલીને ટ્રાય કરે કેવું લાગે છે. રિવ્યૂ દે કેવું છે. હવે નેક્સ્ટ ટાઈમ લેવું કે નહીં ટ્રાય કરવા માટે લીધું છે સેન્સબરીમાંથી. કા કેવું છે? નાઈસ છે? મસ્ત લાગે. સિંગ ભજીયા કરતા મસ્ત લાગે. સરસ લાગે છે. બહુ મસ્ત છે. તને બતાવું ભાગ પડે છે. ભાગ પડે. મને આવડે કેમ કરાય. બધું એક એક આપી દે. નીચે પણ છે. એમ ન કરાય. જેમ ખાવું એમ ખા. આવશે બાબા આ ખોલો તો. એમાં કેક છે. તો એ જો તો ઈરાદો. શરદીને ભરાઈ જાય ને પછી તો ખાવું જોઈએ મારે. કેકની ભાગ પડે છે. કોણ કોણ આવું કરે છે કોમેન્ટ કરજો. એને બહુ સાકું લઈને બેઠો છે બાજુમાં કટિંગ કરવા માટે. એમ ન કરાય, આમ કરાય. આ 2 એક આપી દેવાય ને આ એક ને આપી દેવાય. ચાલો હવે ભાગ પડી ગયા છે. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.